દર રવિવારે તું કાં જાય છે તેમ તે મને પૂછવા લાગ્યા. મેં કંઈ ખોટું કર્યું છે તેવું પાપાને સંદેહ હતું. તેના સ્વીકાર કરવાથી આ જીવન છે તે બદલાઈ જાય છે કે? તું એ સ્વીકાર કર્યું છે ને? તારા જીવનમાં શું બદલાવ આવ્યું છે? બહુ બધું પાપા. સાચો પરમેશ્વર કોણ છે તે તમારે શોધવાનું છે. હવે શાંત મનથી વિચારી જુઓ, શોધીને જુઓ. તમે જો સાચા પરમેશ્વર છો તો આ કરો, આમ કહીને જુઓ. ઈશુએ સ્વયંને પ્રગટ કરીને ઘણા બધા લોકો માટે ચમત્કાર કર્યા છે. તે જ એક સાચા પરમેશ્વર છે અને અનંત જીવન છે. પ્રિય દર્શકો, યીશુ મસીહના નામમાં આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં અમે તમારો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ કાર્યક્રમ જોવાવાળા તમે લોકો એવું વિચારી શકો છો કે ઈશ્વર છે જ નથી, એવી માનસિકતા હશે. મારા ઘરમાં આ કાર્યક્રમ લોકો જુએ છે, પરંતુ મારો એવો વિશ્વાસ છે કે ઈશ્વર નથી એવું તમે વિચારી શકો છો. કે થઈ શકે કે કાર્યક્રમ જોવાવાળા તમે લોકો પણ ખરેખર ઈશ્વર છે જો હતે તો મારા જીવનમાં આટલી બધી સમસ્યાઓ કેમ હતે? આવી સમસ્યાઓની વચ્ચે શું ખરેખર ઈશ્વર છે એવો એક પ્રશ્નની સાથે તમે બેસેલા હશે. જો કે તમે કહી રહ્યા હોય કે ઈશ્વર નથી, ખરેખર ઈશ્વર છે કે નહીં એવો એક સવાલ તમારા મનમાં હશે. તમારા માટે હવે અમે એક નાનું નાટક જોવાના છીએ. તમે પણ આ નાટક જુઓ અને શું ખરેખર ઈશ્વર છે કે નહીં તે તમે ખુદ સમજી જશો. તેના પછી અમારા પ્રિય ભાઈ મોહનસિંહ હાજરસ તમારા માટે પરમેશ્વરના સુસમાચાર સંભળાવીને પ્રાર્થના કરશે. પૂરા વિશ્વાસની સાથે આ કાર્યક્રમ નિરંતર જોતા રહો. યહોવા તમારી સાથે વાત કરીને તમને આશીષ આપવા માંગે છે, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. આલો, આજના દિવસમાં મોંઘવારી ઘણી વધી ગયેલી છે. બધી શાકભાજી થોડી થોડી કરીને લાવજો. તે પૂરું થઈ જશે પછી તમે બીજું લાવજો. પ્રભાસ કાં છે? એને કહીને તું મંગાવી દેતે ને. આજકાલમાં તે રવિવારે સવારમાં જ નીકળી જાય છે. કહે છે મિત્રોના ઘરે જાઉં છું. તે શું કરે છે મને કંઈ ખબર નથી. આજકાલના છોકરાને સમજવું ઘણું અઘરું છે. બેટા એક મિનિટ. આજકાલ રવિવારના દિવસે તું ઘરે જ નથી રહેતો? અમારથી સંતાન તું કઈ તો કરતો જ છે. જે પણ કરે સારું હોય તો ઠીક છે. સારું, તમે જાઓ પાપા. હા હા. એ આ શું ચર્ચમાં જ બેસી ગયો, ઘરે નહીં જશે કે? હા, અર્જન્ટલી બોલાવ્યું, શું કામ છે? દર રવિવારના દિવસે કાં જાય છે તે મને પૂછવા લાગ્યા છે. મેં કંઈક ખોટું કર્યું છું એમ પપ્પાને સંકોચ થાય છે. હે આમાં આટલો કેમ વિચાર કરે છે? આ વિશ્વના જે સત્ય પરમેશ્વર છે તેમની આરાધના કરવા જાઉં છું. સાચું સાચું બોલી દે. પછી શું, પપ્પા મને ઘરેથી બહાર કાઢી નાખશે. જો તારા પપ્પા કહે છે ઈશ્વર નથી, તું કહે છે ઈશ્વર છે. તે ઈશુ પિતા છે તે સાબિત કર ને. કેવળ આટલું જ નહીં, તારા પપ્પાને સુસમાચાર સંભળાવવાનો સારો ચાન્સ છે. સારું, હું જાઉં છું. કાલે ઓફિસમાં મળીએ. સારું, ચાલ મળીએ. એ આટલું બધું પણ નહીં વાંચ. અરે આવ ને, હું ક્યારથી તારી રાહ જોઉં છું, ખબર છે તને? સારું, નોટ્સ આપ, મને ફટાફટ લખીને ચર્ચ જવાનું છે. નોટ્સના ખાલી 7 પેજ છે. સારું, હું જોઈ લઈશ. હે, આ ફોટોમાં તારો પરિવાર છે? હા, મારો પરિવાર છે. જોઈને પાછું અંદર મૂકી દે.
હે, આ કોણ છે? મેં આમને કસે ને કસે જોયેલા છે. મારો ભાઈ છે. મને નથી લાગતું તું એને જોયું છે. નહીં નહીં, મેં આને જોયા છે. હા, આ અમારે ચર્ચમાં આવે છે. ગયા અઠવાડિયે જ મેં ચર્ચમાં જોયા. હે, તું આ શું બોલી રહી છે? અમારો પરિવાર કોઈ ઈશ્વરને નથી માનતો અને તું કહે છે કે તું આને ચર્ચમાં જોયો છે. તું એ બીજા કોઈને જોયું હશે. ઓહ, થઈ શકે છે. માં, મારી પ્રોજેક્ટ ફાઇલ જોઈ છે કે? મેં નથી જોઈ. કાલે તું ભાઈના રૂમમાં બેસીને વાંચતી હતી ને? જો ત્યાં જશે. કદાચ મેં ત્યાં તો નથી મૂકી દીધી ને? ચર્ચમાં આવે છે. ગયા અઠવાડિયે જ મેં ચર્ચમાં જોયા. ઉત્પત્તિ 1:1. ઉત્પત્તિનો અર્થ છે જગતની સૃષ્ટિ. એ ઉભો રે. શું થયું પાપા? આ બધું શું છે? સારો ભણેલો છે, ભણીને લોકો સાથે સારો વ્યવહાર કરશે વિચાર્યું, પણ જે અસલીમાં છે નથી તેના પર તું વિશ્વાસ રાખવા લાગ્યો. તારો આ ઈશ્વર છે, આનું એક પણ શું તું મને સબૂત બતાવી શકે છે? સબૂત તમારા હાથમાં છે પાપા. તમારા હાથમાં જે બાઇબલ છે તેમાં બધું સત્ય છે પાપા. જ્યારથી જગતની ઉત્પત્તિ થઈ છે અત્યાર સુધી જે થયું છે, જે એમને થઈ રહ્યું છે અને જે આગળ થવાનું છે તે બધું જ આ બાઇબલમાં લખેલું છે પાપા. જેમ આમાં લખેલું છે તેમ જ હમણાં સુધી ચાલી રહ્યું છે પાપા. એ તારા અંદર આ વિશ્વાસ કોણે ઉત્પન્ન કર્યું? કોઈએ પણ નહીં પાપા. મારા મિત્ર રાજેશે મને સત્ય પ્રગટ કર્યું. હે, તું કહે છે કે આ બાઇબલમાં બધું સત્ય લખેલું છે. સારું, આ બધું છોડ. મને આ બતાવો, કોઈ પણ ઈશ્વર એકવાર મરી જાય પછી ફરીથી કેમ કરીને જી ઉઠે છે? તે પોતાનું લહુ વહાવીને મર્યા, આપણે જે પાપ કર્યા તેને ક્ષમા કરવા માટે. અને તે ફરીથી સજીવન થયા. તે પાછા આવે ત્યારે આપણે ફરી સજીવન થઈએ એ માટે. શું કીધું? આપણે પણ ફરીથી જીવી ઉઠશું? જો તારી પાસે બાઇબલ છે ને, એમાં 1 કોરિન્થીઓ 15:23 વાંચીને જો. હરેક પોતપોતાની વારી આવશે ત્યારે જીવિત થશે. પહેલું ફળ છે ખ્રિસ્ત, અને પછી તેમના આગમન પછી તેમના જે લોકો છે તે જીવિત થશે. પહેલું ફળ છે ખ્રિસ્ત, તે જીવી ઉઠ્યા છે. હવે તે જ્યારે પાછા આવશે ત્યારે તેમને જેણે સ્વીકાર્યું છે તે જીવિત થશે. તેના પછી એમના જીવનમાં મૃત્યુ થશે નહીં. તેને અનંતકાળનું જીવન કહેવાય છે. હા, પણ બાળપણથી જ કોઈ ઈશ્વર નથી, બધું બકવાસ છે, આ મારા પિતા મને કહેતા હતા. આ બધું સાંભળીને જ મેં મોટો થયો. હમણાં તારું વાત સાંભળીને મને લાગે છે કે મેં જીવનમાં બહુ બધું ગુમાવી દીધું. હજુ પણ કંઈ બગડ્યું નથી. તેમને મનથી સ્વીકારીને જીવીને જો. માત્ર આવનારું જીવન જ નહીં, હમણાંનું જીવન પણ બદલાઈ જશે. સમજી ગયો ને? તેના સ્વીકાર કરવાથી આ જીવન છે તે બદલાઈ જાય છે કે? તું એ સ્વીકાર કર્યું છે ને? તારા જીવનમાં શું બદલાવ આવ્યું છે? બહુ બધું પાપા. મેં માત્ર એક ટીમ લીડર હતો. મારું પગાર માત્ર 20,000 હતું, પણ આવતા અઠવાડિયેથી તે 1 લાખ થઈ જવાનું છે. હા. હે, આ તો શું કહી રહ્યો છે? 1 લાખ રૂપિયા? હા માં. બરાબર ક્વોલિફિકેશન આવવા પણ તારું નિષ્ઠાપૂર્વક કામ અને તારું પરફેક્શન અને સૌથી શ્રેષ્ઠ તું આ કંપનીમાં ઈમાનદાર બનીને રહ્યો છે, એટલે જ તને પ્રમોશન મળ્યું છે. થેન્ક યુ સર. આવતા અઠવાડિયે આપણું જે નવું બ્રાન્ચ ખુલે છે, તમે એના મેનેજર છો. થેન્ક યુ સર. ઓલ ધ બેસ્ટ પ્રભાસ. મારામાં કંઈ યોગ્યતા ન હતું તો પણ મને આટલું મોટું પોસ્ટ મળ્યું છે. આ બધું તેમનું જ કૃપા છે. વિનુનો લગ્ન માટે ક્યાંથી કર્જા લેવું એવું તમે વિચારી રહ્યા હતા ને? પણ જુઓ, મને પ્રભુએ કોઈ કર્જા લીધા વગર લગ્ન કરાવવા માટે સામર્થ આપ્યું છે. હા.
પપ્પા, ભાઈ જે કંઈ પણ કહે છે તે સાચું છે. સાચું પેલું બાઇબલ તમારા હાથમાં આપવા પહેલાં મેં પણ તે વાંચ્યું છે. ઈશુ પિતા સાચા પરમેશ્વર છે. ઈશુ નથી એ બોલીને આપણે પોતાને ધોકો આપી રહ્યા છે. ઈશુ ફરીથી જીવી ઉઠ્યા છે અને હું પણ મરી જવા તો તેમના ફરીથી આવવા પર હું પણ ફરીથી જી ઉઠા. આ મને વિશ્વાસ છે પાપા. હા. ઈશુના વિષયમાં મેં પણ થોડુંક તો વાંચ્યું છે બેટા. તેમના વિષયમાં તું મને બતાવ્યું પછી મને પણ તેમને સ્વીકારવાનું મન કર્યું. પણ મારા અંદર જે જીદ છે અને માન સન્માનનું જે ઘમંડ હતું આટલી વાર સુધી તે જ રોકી રહ્યું હતું. પણ જો તે આટલા સારા છે આ વાત મેં હમણાં જ જાણી શક્યો. હા સાચું. કાલે વિનોએ આ બાઇબલ વિશે મને કહ્યું હતું. મેં બી ઈચ્છા રાખું છું કે ઈશુની સંતાન બનીને જીવું. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ જોવાવાળા તમે બધા જ આશીર્વાદિત છો. કેમ ખબર છે, આકાશ અને પૃથ્વીના સર્જન કરતા ઈશ્વર તમારા ઉપર ખૂબ જ પ્રેમ રાખે છે. હોઈ શકે છે તમને કોઈ પણ ઈશ્વર પર વિશ્વાસ ન હોય અથવા તો જીવત ઈશુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ ન રાખતા હોવ. આ બધા પર વિશ્વાસ નથી. આ બધું દગો છે, ધર્મ પરિવર્તન કરે છે. ધર્મના નામ પર ઘણા બધાને લાલચ આપે છે. એક પ્રકારનો તેમનો ધંધો છે. આ પ્રકારે ખોટી વાતો ફેલાવવામાં આવે છે અને આના ઉપર વિશ્વાસ કરવા વાળા ઘણા બધા લોકો, જો કે સંસારમાં બધા છે. ધર્મના નામ પર દગો આપવો, પૈસા કમાવો, આ બધું છે. ઈશ્વરના નામ પર લોકોને દગો આપીને પૈસા કમાવા વાળા ઘણા લોકો છે. આ સંસારમાં આ પ્રકારના ઘણા બધા કાર્ય થતા જ રહે છે. પરંતુ આ બધી બાબતોને લઈને આપણે અંતિમ નિર્ણય લઈ શકતા નથી. તમે વિશ્વાસ કરો કે ન કરો, આકાશ અને પૃથ્વીના સૃષ્ટિ કરતા એક પરમેશ્વર છે. આ જગતની સૃષ્ટિ આપોઆપ થઈ નથી. હવે જેમ કે આ ઘડિયાળને જુઓ, ખૂબ જ સુંદર છે ને, અને આ આપોઆપ બની છે. શું તમે વિશ્વાસ કરશો? આ લાકડાને કોતરીને બનાવેલી ઘડિયાળ છે. આ લાકડી આપોઆપ ગોળ બની ગઈ છે. આમાં કાંટા લાગી ગયા છે અને તૈયાર થઈ ગઈ છે. શું વિશ્વાસ કરશો? આને બનાવવા વાળો કોઈ છે, ક્રિએટર છે જેણે બનાવી છે. આ પેન આપોઆપ બની ગઈ છે. આમ કહેશું તો શું વિશ્વાસ કરશો? આને બનાવવા વાળું કોઈ છે. આને મોલ્ડ કરીને આને તૈયાર કરવા વાળું કોઈ છે. આ ચશ્મા આપોઆપ બન્યા છે. શું તમે વિશ્વાસ કરશો? કોઈ પણ વસ્તુ તે આપોઆપ બની નથી. બધાની પાછળ કોઈ હોય છે જેણે તેમને બનાવ્યું છે. નહીં, મને આમાં કોઈ વિશ્વાસ નથી. બધું આપોઆપ બન્યું છે. આમ કહેવાનો શું અર્થ છે ને? તો તમે ચાહો વિશ્વાસ કરો કે ન કરો, આને બનાવવા વાળા એક ક્રિએટર છે જે આના પાછળ છે. તમારે એમના ઉપર વિશ્વાસ રાખવાનો છે, બીજું કંઈ નહીં. અને હવે જો તેમના પર વિશ્વાસ રાખીને તેમને પોતાના જીવનમાં સ્વીકારી લેશો તો તે જે શાંતિ, આશીર્વાદ અને ભલાઈ આપે છે તે તમે પ્રાપ્ત કરી શકશો. મને વિશ્વાસ નથી એમ કહેશો તો કોનું નુકસાન થશે? પરમેશ્વરનું નુકસાન નહીં થશે. તેમના પર વિશ્વાસ કરવાવાળા આ વિશ્વમાં કરોડો કરોડો લોકો છે. આરાધના કરવાવાળા, એમનું નામ બોલીને સ્તુતિ કરવાવાળા. એટલા માટે આમાં નુકસાન તમારું છે. તમે વિચારીને જુઓ, આ આટલું સુંદર વિશ્વ શું આપોઆપ બની ગયું છે? તેની સૃષ્ટિ કરવાવાળું એક છે. તે કોણ છે? પરંતુ આની અંદર ઘણા બધા જૂઠા કાર્યો પણ છે. આ વિશ્વમાં જૂઠા ઈશ્વર છે. ઘણા ઈશ્વર એવા છે જેણે મનુષ્યોએ બનાવ્યા છે. કેટલાક લોકો કહે છે બધું મનુષ્યોએ બનાવ્યું છે. ઈશ્વર પણ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે. આ એક અધૂરું સત્ય છે. મનુષ્ય જેને ખૂબ જ ચાહે છે તેને ઈશ્વર માની લે છે. આપણે તે જોઈએ છીએ. પહેલાના સમયમાં વીજળી ચમકે તો ડરાવી દેતી હતી, તો એને એક નામ આપીને ઈશ્વર બનાવવામાં આવ્યું. આનાથી બીક લાગે છે, આને નમન કરી લઈએ. આમ નમન કરીને મનુષ્યોએ ઈશ્વર બનાવ્યું છે. ભારે વરસાદ આવી જાય તો પછી તે એક ડર ઉત્પન્ન કરી દે છે. એટલા માટે એને પણ એક નામ આપીને ઈશ્વર માનીને નમન કરવામાં આવે છે. સૂર્ય એની કિરણો નીકળે છે, આપણા માટે ભલાઈ કરે છે. તેના વગર જીવવું મુશ્કેલ છે. તો એ જ છે ઈશ્વર. પરમેશ્વર દ્વારા માણસો માટે ભલાઈ કરવા માટે, એના માટે પરમેશ્વરે જે પણ સૃષ્ટિ કરી તે વસ્તુઓને માણસોએ ઈશ્વર બનાવીને ઘણા બધા ઈશ્વર ઉત્પન્ન કરી દીધા. જો કે સાચું છે કે એક જ જગત છે, એક જ ઈશ્વર છે અને તે સત્ય છે. અને ઈશ્વર કોણ છે તેની શોધ આપણે કરવી પડશે, આપણે શોધવું પડશે.
હવે તમે પોતે જ જુઓ ને કે એક રાજ્યમાં મુખ્યમંત્રી છે, નહીં તેનામાં વિશ્વાસ ન કરો. મારા માટે તો આ મુખ્યમંત્રી હોવો જોઈએ, આમ તમે કહી શકો છો, પરંતુ સત્યતા તે બદલતી નથી. જેની પસંદગી થઈ છે તે જ મુખ્યમંત્રી બનશે. એક દેશનો એક પ્રધાનમંત્રી, બસ આટલો જ. મને આના ઉપર વિશ્વાસ નથી. આ પ્રધાનમંત્રી બનશે તો મને વિશ્વાસ થશે. આવો વિશ્વાસ હોઈ શકે છે, પરંતુ તે સત્ય નથી. તમે કોઈ પણ ઈશ્વર પર વિશ્વાસ મૂકી શકો છો, પરંતુ તે સત્ય નથી. સત્ય શું છે તમારે તે શોધવું પડશે. તે જરૂરી છે ને કે ઈશ્વર કેવા હોવા જોઈએ, તેમનો સ્વભાવ કેવો હોવો જોઈએ, તેમના ગુણ આવા હોવા જોઈએ, તે આવી રીતે હશે તો ઈશ્વર રહેશે. આવી રીતે તમારે જ વિચારવાનું છે. અને એટલા જ માટે મનુષ્ય કેટલા બધા કાર્યોને જુએ છે અને વિચારે છે કે આને ઈશ્વર અમે કેવી રીતે માનીએ, આ આવો છે, આ તેવો છે, અમે ઈશ્વર કેવી રીતે માનીએ. મને કઈ ખાસ ખબર પડતી નથી. અને આની વચ્ચે એક વાર્તા કહેવામાં આવે છે, એક અલગ જ ઇતિહાસ બતાવવામાં આવે છે. પાપમાં જીવન વ્યતીત કરવા માટે વાર્તા બતાવીને કહેવામાં આવે છે કે ઈશ્વર આવું કહેતા હતા. આવું ખોટી ખોટી વાર્તા કહેવામાં આવે છે. એટલા માટે ઈશ્વર છે જ નહીં, આવો નિર્ણય લેવાવાળા ઘણા લોકો છે. પરંતુ આ બધાથી અલગ, એકદમ પવિત્ર, એકદમ સાચા, આજે પણ જીવિત એક સત્ય ઈશ્વર છે. જો તમે તેમને શોધી લેશો તો તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં એકદમ શાંતિ અને ખુશી આવી જશે. હું પણ પહેલા તેવો જ હતો. હું બાળપણમાં કોઈ ઈશ્વરને માનતો ન હતો અને હું ખૂબ જ પૂજા પાઠ કરતો હતો, ખૂબ જ ભક્તિભાવથી રહેતો, ઘણા દેવતાઓને માનતો હતો. પરંતુ એકદમથી હું જ્યારે મરવાની પરિસ્થિતિમાં હતો ત્યારે હું જેને પૂજતો હતો તે કોઈ મદદ માટે આવ્યા નહીં. મારા પરિવારે કેટલો વિશ્વાસ રાખ્યો તો પણ કંઈ પણ થયું નહીં. પરંતુ ઈસુ ખ્રિસ્ત એક દિવસ મને મળવા માટે આવ્યા અને મારા જીવનમાં એક ચમત્કાર થયો. જ્યારે તેમણે મને મૃત્યુમાંથી બહાર કાઢ્યો ત્યારે હું વિશ્વાસ કરવા લાગ્યો. પરંતુ પવિત્ર બાઇબલની અંદર 1 યોહાન તેના 5મા અધ્યાયની 20મી કલમમાં ઈસુ ખ્રિસ્ત તે જ ખરો દેવ છે અને તે અનંત જીવન છે. તે ખરો દેવ છે અને ક્યારે પર પૂર્ણ ન થાય તે અનંત જીવન આપે છે. મરવા પછી પણ એક અનંત જીવન છે. મેં વિશ્વાસ કર્યો, એટલા માટે મને મૃત્યુનો ભય નથી. એકવાર જ્યારે હું મરવાની પરિસ્થિતિમાં હતો ત્યારે મરવાથી હું ખૂબ જ ડરી રહ્યો હતો. ઈસુ મને મળીને ચમત્કાર કરીને જ્યારે મારું જીવન બદલ્યું ત્યારે મેં વિચાર્યું કે જો હું મરીશ તો હું સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્ત સાથે રહીશ. અને તે જ છે અનંત જીવન જે ક્યારે પણ ખત્મ થતું નથી. આ વિશ્વમાં શરીર મરી શકે છે પરંતુ આપણી આત્મા નિશ્ચય સ્વર્ગલોકમાં ઈસુ ખ્રિસ્ત સાથે રહેશે. તે જ ઈસુ ખ્રિસ્ત આજે તમારી સાથે વાત કરે છે. હું એકવાર ઉત્તર ભારતમાં સેવકાઈ માટે ગયેલો હતો. તો જ્યારે હું સેવકાઈ માટે ગયો હતો ત્યાં ઘણા બધા સેવક દાસો આવ્યા હતા. તેમાંથી એકનું નામ લઈને ત્યાં આ પ્રાર્થના કરશે એવી રીતે સભા શરૂ કરશે, શ્રીનિવાસન. આ સેવકનું નામ હતું. તે એક પાસ્ટર હતા, ત્યાં સેવક હતા. તેમણે સારી રીતે પ્રાર્થના કરી સભાની શરૂઆત કરી. એમનું નામ સાંભળીને મને આશ્ચર્ય થયું કેમ કે એમનું નામ શ્રીનિવાસન છે. તે ખૂબ જ પ્રાર્થના કરે છે. પછી તે મંચમાં બેસેલા હતા. તેમની સાથે વાત કરવાનું મને ખૂબ મન થયું. જો કે બપોરનું ખાવાનું તેમના ઘરે જ હતું. ત્યાં જમણવાર હતું અને તેમને બોલાવીને લઈ ગયા. ઘરમાં તેમની પત્ની ને તેમના બાળકો હતા. ત્યારે મેં તેમને પૂછ્યું કે ભાઈ, તમારું નામ શ્રીનિવાસન છે પરંતુ જન્મથી લાગે છે કે તમારું ઈસુ સાથે કોઈ પણ સંબંધ જ નથી. તો ઈસુની સાથે આ સંબંધ કેવી રીતે થયો? ત્યારે એમણે કહ્યું, હું એક બિન ખ્રિસ્તી પરિવારમાં હતો. એક ખૂબ જ ભક્તિભાવવાળા પરિવારમાંથી છું અને તે સંસ્કારની સાથે મોટો થયો છું. પરંતુ મોટો થયો ત્યારે મને ઘણા બધા પ્રશ્નો થયા કે શું ઈશ્વર આવા રહેશે? શું ઈશ્વર આવા કરશે? તે કેવી રીતે વિશ્વાસ કરવો? તેમને કેવી રીતે ઈશ્વર માનવું? આમાં કહેવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે, આણે કહ્યું, તેમણે કહ્યું, પૂર્વજોએ કહ્યું, કેવી રીતે વિશ્વાસ કરવું? વિશ્વાસ કરવું ઘણું મુશ્કેલ છે. આમ બોલીને હું એક નાસ્તિક બની ગયો. કોઈ ઈશ્વરને હું માનતો ન હતો. બધા ઈશ્વર જૂઠા છે. આ માણસો દ્વારા બનાવવામાં આવ્યું છે, લોકો દ્વારા લખવામાં આવ્યું છે, લોકો દ્વારા ભ્રમિત કરવામાં આવ્યું છે. અનુસરણ કરવા જેવું આમાં કંઈ પણ નથી. મને વિશ્વાસ ન રહ્યો અને હું નાસ્તિક બની ગયો. મારી એક સારી નોકરી હતી, મારું લગ્ન થઈ ગયું અને બાળકો પણ થઈ ગયા. કોઈ ઈશ્વર જ નથી. આમ બોલી બોલીને જ હું મારો પરિવાર ચલાવતો હતો. બધું સારું ચાલી રહ્યું હતું. પછી તેણે કહ્યું કે એકવાર મારી પત્ની અચાનક બીમાર પડી ગઈ. હોસ્પિટલમાં તેને ભરતી કરાવીને ઘણો બધો ઈલાજ કરાવીને જોયો પરંતુ તે સારી ન થઈ. ડોક્ટરોએ જવાબ આપી દીધો. કહ્યું કે આમનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. હું થોડીક દવા આપું છું, ત્યાર સુધી તેમને ઘરે રાખો અને જ્યાર સુધી જીવિત રહે ત્યાં સુધી તમે સંભાળ રાખો. પત્નીને પછી ઘરે મોકલી દીધો. એમનો શ્વાસ બંધ થઈ રહ્યો હતો. એકદમ મરવાની પરિસ્થિતિ હતી. તો પણ તે ભાઈ નોકરી પર જતા, કામ કરતા, બાળકોને તૈયાર કરીને શાળામાં મોકલતો. તે તૂટી ગયો હતો કે જો પત્ની મરી જશે તો હવે શું થશે?
બાળકો અનાથ થઈ જશે. તે ખૂબ જ ઉદાસ થઈ ગયો. નોકરીથી પાછું જ્યારે ઘરે આવીને પત્નીને જોતો તે દુઃખી થઈને રડવા લાગતો. નાસ્તિક છે ને, તે કોઈ પણ ઈશ્વરને માનતો ન હતો. આના પછી પણ મારી પત્ની આવી રીતે મરવાની છે, હું શું કરું? એકલપણાનો એક અહેસાસ. તે ખૂબ જ દુઃખી થઈ ગયો અને તડપવા લાગે છે. એકલો બેસીને રડવા લાગે છે. અને આવી જ રીતે જ્યારે તે રડતો હતો, એક અવાજ તેના કાનોને સંભળાય છે, દીકરા, મારા તરફ જોઈને પોકાર, હું તારી પત્નીને ચંગાઈ આપીશ. આવો અવાજ આવે છે. એકદમથી તે ત્યાં જોઈ છે, મારી પત્ની તે પથારી પર પડેલી છે, એક મૃત્યુની સ્થિતિ છે. કોણ બોલાવે છે? ઘરમાં કોઈ નથી. અવાજ સંભળાય છે, મને જોઈને પોકાર, હું તારી પત્નીને ચંગાઈ આપીશ. આવો એક અવાજ આપ્યો. મારી પત્નીને સાજા કહેવા માટે કોઈ કહે છે. આવું તે વિચારે છે. પછી તે વિચારે છે મારું ભ્રમ હશે અને તે આંખ બંધ કરીને ત્યાં જ બેસી રહે છે. પછી ફરીથી તેને અવાજ આવે છે કે હું છું ઈશુ, આઈ એમ જીસસ, કોલ અનટુ મી, આઈ વિલ હીલ યોર વાઇફ. હું છું ઈશુ, મારું નામ લઈને પોકાર, હું તારી પત્નીને સાજાપણું આપીશ. સાફ સાફ જ્યારે આ વાત સંભળાઈ ગઈ, તેણે ઈશુ વિશે સાંભળ્યું હતું, આ ધર્મ વિશે સાંભળ્યું હતું, ઘણા ધર્મ વિશે તે જાણતો હતો, લોકોથી જાણકારી પામેલી હતી. હવે ઈશુ કહે છે કે હું ઈશુ છું, આમ કહે છે, મને જોઈને તું પોકાર, તારી પત્નીને સાજાપણું આપીશ, આમ કહે છે. હું મારી પત્નીના સાજાપણા માટે તડપાઉં છું, ભવિષ્યમાં શું થશે એમ વિચારીને પરેશાન છું. ત્યારે તે પહેલી વાર પોતાના જીવનમાં ઘૂંટણીએ પડીને, તે જાણતો હતો ઘૂંટણીએ પડીને ખ્રિસ્તી લોકો પ્રાર્થના કરે છે, હે ઈશુ, મારી પત્નીને બચાવી લો. બસ આટલી પ્રાર્થના કરી, હે ઈશુ, મારી પત્નીને બચાવી લો, હે ઈશુ. આમ કહીને ઈશુનું નામ લઈને જ્યારે પ્રાર્થના કરી, પ્રભુએ પ્રાર્થના સાંભળી. તેમની પત્નીની અંદર એક સામર્થ્ય ઉતર્યું. તેની પત્નીને સજાપણું મળ્યું. પત્ની ઉઠીને બેસી ગઈ. તેને ખૂબ જ આશ્ચર્ય થયું કે આવા કોઈ ઈશ્વર છે. મૃત્યુની પરિસ્થિતિને બદલે છે તેવા એક ઈશ્વર છે. હું કહેતો હતો કોઈ ઈશ્વર જ નથી, પરંતુ આવા પણ કોઈ ઈશ્વર છે મને ખબર જ ન હતી. તેના પછી ઈશુ કોણ છે તેમના વિશે જાણવું છે. આમ બોલીને તે બાઇબલ ખરીદીને લાવ્યો, તે વાંચ્યો. તેમના બાળકોની સાથે, પત્નીની સાથે તે ઈશુ પર વિશ્વાસ કરવા લાગ્યો. ઈશુની સેવકાઈ કરવા માટે સ્વીકાર્યો અને સેવક બની ગયા. તેમણે પોતાનો અનુભવ બતાવ્યો કે આ મારી પત્ની છે, અમારા બાળકો છે. આવી રીતે ઈશુ મારા જીવનમાં આવ્યા અને આવીને અમારા હૃદયમાં વાસ કરવા લાગ્યા. તે જ એક સાચા પરમેશ્વર છે અને અનંત જીવન છે. આ જગતમાં ખોટા ઘણા બધા ઈશ્વરો છે. માણસો દ્વારા કાલ્પનિક રૂપથી બનાવવામાં આવેલા ઈશ્વર ઘણા બધા છે. એટલા માટે સાચા ઈશ્વર કોણ છે તે તમારે શોધવાનું છે. એક શાંત મનથી શોધો, શોધીને જુઓ. તમે જો સાચા પરમેશ્વર છો તો આ કરો, આમ કહીને જુઓ. ઈશુએ સ્વયંને પોતાને પ્રગટ કરીને ઘણા બધા લોકો માટે ચમત્કાર કર્યા અને આજે આ સમયે એ જ સાચા પરમેશ્વર તમારી સાથે વાત કરે છે. એ સાચા પરમેશ્વર છે તો મને ચંગાઈ આપે, મને છુટકારો આપે, મારા બાળકો માટે, મારી પત્ની માટે ચમત્કાર કરે. જો તમે સાચા મનથી નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરશો, ચમત્કાર થશે. શું પ્રાર્થના કરશો? જો એવું છે તો નિરંતર પ્રાર્થના કરો કે હે ઈશુ, હું પણ તમારું નામ લઈને પોકારું છું. તમે સાચા પરમેશ્વર છો, અનંત જીવન છો, આમ લોકો કહે છે. આવું છે તો મારા માટે પણ ચમત્કાર કરો, સાજાપણું આપો, મને છુટકારો આપો, મારા બાળકોને, મારા પત્નીને સ્પર્શો, મારા પત્નીને ચંગાઈ આપો, આ સમસ્યા દૂર કરો, આ આવશ્યકતા પૂર્ણ કરો, મારા માટે ચમત્કાર કરો. મને આ ડરથી તમે છુટકારો આપો, મને ડિપ્રેશનથી છુટકારો આપો, મને આશીર્વાદ આપો. ઈશુના નામથી હે ઈશુ, મારા માટે ચમત્કાર કરો. તમે જ એક સાચા પરમેશ્વર છો આ માનવા માટે આજે જ મારા જીવનમાં એક ચમત્કાર કરો, મારા પરિવારમાં ચમત્કાર કરો. હે ઈશુ, તમે મારા માટે મૃત્યુ પામ્યા, ફરી સજીવન થયા. તમે સાચા પરમેશ્વર છો. મારા પરિવારમાં, મારા જીવનમાં આજે ચમત્કાર થાય, એક છુટકારો થાય, ચમત્કાર થાય. હું પણ વિશ્વાસથી તમારું નામ લઈને પોકારું છું. ઈશુ ખ્રિસ્તના નામમાં ચમત્કાર થવો જોઈએ. આમેન, આમેન. વિશ્વાસમાં બની રહો. નિરંતર વિશ્વાસ સાથે ઈશુના નામની સ્તુતિ કરતા રહો. આજથી એક ચમત્કારિક બદલાવ થતા તમે જોશો. પરમેશ્વર વિશે વધુ જાણવા માટે આ પવિત્ર બાઇબલનું એક નવા કરારનું નાનું પુસ્તક આવે છે, તે ખરીદીને વાંચો. અમારાથી સંપર્ક કરશો તો અમે તમને મફતમાં તે મોકલી દઈશું. ઈશુ ખ્રિસ્ત વિશે સારી રીતે જાણીને તેમના પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરજો. ક્યારે પણ તેમને જોઈને તેમનું નામ પોકારો, તે તમારા માટે ચમત્કાર કરશે. ઈશુના નામમાં આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi,
Tuticorin District 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.